નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાતની તમામ આંગણવાડી અને ગુજરાતની તમામ આશા વર્કર બહેનો માટે ખૂબ જ અગત્યની માહિતી સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આંગણવાડી ભરતીની અને આંગણવાડી બહેનોના પગાર વધારા, ઇન્સેન્ટિવ, એમને સ્માર્ટફોન આપવા અંગેની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાતની આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોનું શોષણ. હરિયાણા, કેરળ, તેલંગાણાની બહેનો કરતાં પણ ઓછો પગાર ચૂકવાય છે. હવે થશે પગાર વધારો. એટલે કે જે ગુજરાતની આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો છે એમને હરિયાણા, કેરળ અને તેલંગાણા જેવા રાજ્યો છે એના કરતાં પણ જે છે એ ઓછો પગાર ચૂકવવામાં આવે છે. અને ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે હવે તમામ બહેનો માટે જે છે એ પગાર વધારો કરવામાં આવી શકે છે. ₹24,800 આંગણવાડી કાર્યકર બહેનો માટે અને જે તેડાગર બહેનો છે એમને ₹20,300 નો પગાર ચૂકવવામાં આવે એવો ચુકાદો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઓગસ્ટ મહિનાની અંદર આપવામાં આવેલો હતો. તો અહીંયા તમે જોઈ શકો છો, જે પ્રમાણે ન્યૂઝ છે એ પ્રમાણે મહિને માત્ર 5,500 ના માનદ વેતને ગામ આખાનો ભાર. હરિયાણા, કેરળ, તેલંગાણાથી ગુજરાતમાં આંગણવાડી કાર્યકરોને ઓછું વેતન જે છે એ આપવામાં આવે છે. કુપોષણને નાથવા, આરોગ્ય સંભાળ માટે જેમને કામ સોંપાયેલું છે તેમનું જે છે એ શોષણ થઈ રહ્યું છે. તો ગુજરાત રાજ્યની અંદર આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોનું ખુલ્લેઆમ જે છે એ શોષણ થઈ રહ્યું છે. એમના જોડે ખૂબ જ વધારે પડતી કામગીરી કરવામાં આવે છે અને એમને જે છે એ પૂરતો પગાર છે એ ચૂકવવામાં આવતો નથી. અહીંયા જે અલગ અલગ રાજ્યો આપેલા છે તમે જોઈ શકો છો. શોષણ માનદ વેતનમાં ગુજરાત છે 10મા ક્રમે. જે હરિયાણા છે તે કાર્યકરનું વેતન 10,250 છે અને સહાયકનું વેતન જે છે એ 5,650 છે. તેલંગાણાની અંદર કાર્યકર છે એનું વેતન 9,150 અને સહાયકોનું વેતન 5,550 છે. કેરળની અંદર 8,500 કાર્યકરનું વેતન અને સહાયકોનું વેતન 6,750 છે. જ્યારે આપણે વાત કરીએ મહારાષ્ટ્રની અંદર, તો 8,500 જે છે એ કાર્યકરનું વેતન છે અને 5,250 એ જે છે એ સહાયકનું વેતન છે. મધ્યપ્રદેશની અંદર 8,500 અને 4,250. આંદામાન નિકોબાર છે એની અંદર 7,500 અને 5,750. આંધ્રપ્રદેશની અંદર 7,000 અને 4,750. સિક્કિમની અંદર 7,000 અને 4,500. દિલ્હીની અંદર 6,720 અને 3,360 રૂપિયા ચૂકવવામાં આવે છે. જ્યારે ગુજરાતની અંદર વાત કરીએ તો જે કાર્યકરો છે એમને માત્ર ને માત્ર 5,500 રૂપિયા અને જે કાર્યકરના જે સહાયક હોય છે એને માત્ર 3,250 નું માનદ વેતન દર મહિને જે છે એ ચૂકવવામાં આવે છે. જે ખુલ્લેઆમ જે છે એ આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોનું જે છે એ શોષણ થઈ રહ્યું છે. ગુજરાતમાં કુપોષણને નાથવા, મહિલા અને બાળકોના આરોગ્ય અને સંભાળની કામગીરીઓ જેને જમીન પર રહીને કરે છે તેવા આંગણવાડી બહેનોના માનદ વેતનમાં દેશના અન્ય રાજ્યોના સાપેક્ષમાં શોષણ થઈ રહ્યું છે. વર્ષોથી તેડાગર બહેનો, કાર્યકરો અને સહાયકોમાંથી થતી ફરિયાદો, વેતન વધારાની માંગણીઓને ગુરુવારે સંસદમાં રજૂ થયેલા જવાબમાંથી સમર્થન મળ્યું છે. ગુજરાતમાં આંગણવાડીના કાર્યકરોને હરિયાણા, તેલંગાણા અને કેરળથી પણ જે છે એ ઓછું વેતન ચૂકવવામાં આવે છે. ગુજરાત બહુ જ વિકસિત રાજ્ય છે, છતાં પણ ગુજરાતની તમામ આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોનું ખુલ્લેઆમ શોષણ વર્ષોથી જે છે એ થતું રહ્યું છે. રાજ્યમાં 53,000 આંગણવાડીઓ છે, જ્યાં 52,000થી વધારે કાર્યકરો અને 45,000થી વધારે તેડાગર/સહાયક તરીકે મહિલાઓ કાર્યરત છે. ગુજરાતમાં તેમને આ સેવામાં માનદ વેતન રૂપે અનુક્રમે ₹5,500 અને ₹2,750 જ ચૂકવાય છે, જે ભારતમાં સમૃદ્ધ ગણાતા રાજ્યો કરતાં ઘણું ઓછું છે. દેશમાં સૌથી વધુ વેતન ધરાવતા હરિયાણામાં અનુક્રમે 10,500 અને 5,650 ચૂકવવામાં આવે છે. જ્યાં કુપોષણની સમસ્યા ગુજરાતથી ઓછી છે તેવા તેલંગાણા અને કેરળમાં પણ ઉચ્ચ સન્માનજનક જે છે એ વેતન મળી રહ્યું છે. આ 3 રાજ્યો જ નહીં, તે સિવાય પડોશના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ ગુજરાત કરતાં તો ઘણું વેતન જે છે એ આંગણવાડી બહેનોને આપવામાં આવે છે. આંગણવાડીની બહેનો પાસે રાજ્યનો મહિલા અને બાળ વિકાસ વિભાગ 3 થી 6 વર્ષના બાળકોને રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા જે છે એ પૂર્વ શાળાનું શૈક્ષણિક કાર્ય, 6 વર્ષના સુધીના બાળકો, સગર્ભા મહિલા અને ધાત્રી મહિલાઓને પૌષ્ટિક આહાર, આયર્નની ટેબ્લેટ આપવાથી લઈ આરોગ્ય સંબંધિત નિયમિત વજન સહિતની તપાસ અને રસીકરણમાં મદદ માટે જનજાગૃતિ સહિતના કામો કરે છે. જમીન ઉપર કાર્યરત હોવા છતાં સરકાર દ્વારા તેમના વેતનની અંદર જે છે એ વધારો થતો નથી. તો ગુજરાતની તમામ આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોનું ગુજરાત સરકાર દ્વારા જે છે એ શોષણ કરવામાં આવી રહ્યું છે. તો આના અંદર જે છે એ ગુજરાત હાઈકોર્ટ જે છે એ વચ્ચે પડી હતી અને એણે જે છે ચુકાદો આપ્યો હતો કે આંગણવાડી કાર્યકર બહેનોને ₹24,800 અને જે હેલ્પર બહેનો છે એને ₹20,300 જે છે એ પગાર ચૂકવવામાં આવે. આ ચુકાદો જે છે એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઓગસ્ટ મહિનાની અંદર આપી દેવામાં આવે છે. છતાં પણ ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી જે છે એનો અમલ કરવામાં નથી આવી રહ્યો. આપણે આશા રાખીએ કે ગુજરાત સરકાર દ્વારા જે છે એ જલ્દીથી જલ્દી ગુજરાત હાઈકોર્ટના આદેશનો જે છે એ અમલ કરવામાં આવે
અને આંગણવાડી બહેનો અને જે આશા વર્કર બહેનો છે એમના પગારની અંદર વધારો કરવામાં આવે. જે આ બહેનોનું શોષણ થઈ રહ્યું છે એ શોષણ જે છે એ અટકાવવામાં આવે અને જે આ પગાર વધારો મેળવવા માટે બહેનોને પણ જે આગળ આવવું પડે તો આપણે બધા મળી અને આંદોલન કરી અને સરકારના જે છે એ આંખ ઉગાડીએ અને આ બહેનોનું શોષણ થતું અટકાવીએ. એના માટે જે છે એ આપણે મળી અને પ્રયત્નો કરવા પડશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.